Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદરનું યુનિટ 3 જેનું રીડ નંબર 1 જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જેનો આજે આપણે પાર્ટ 2 બીજો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીનો અર્થ વન સંવર્ધન કરતી મહિલાઓ, બરોબર, સંરક્ષણ કરતી મહિલાઓ. તો આપણે પાર્ટ 1 માં જોયું કે જંગલો છે એ કેટલા મહત્વના છે ઉત્તર પ્રદેશના લોકો અને ત્યાંના પ્રાણીઓ અને હિલ વિલેજીસ, ટેકરીઓ ઉપર આવેલા જે ગામડાઓ છે ત્યાંના લોકો અને પ્રાણીઓ માટે ખરેખર એ ફાઉન્ડેશન છે, મૂળભૂત પાયો છે એના અર્થતંત્રનો. બરોબર, પ્રાણીઓ માટેનો ચારો એ પૂરું પાડે છે. લોકલ કન્ઝપ્શન, યા સ્થાનિક લોકો માટે જે વપરાશ માટેની વસ્તુઓ, ફ્રૂટ્સ છે, હર્બ્સ છે, બધું પૂરું પાડે છે. અને આપણે એ પણ જોયું કે ફોરેસ્ટને લીધે જ જમીનનું ધોવાણ, જે મોસમનો વરસાદ પડે ત્યારે જમીનનું ધોવાણ થતું અટકાવે તો એ પણ જંગલોને કારણે છે. તો જંગલોનું મહત્વ વિશેના 2 પેરેગ્રાફ આ રીડના એ આપણે કમ્પ્લીટ કરેલા, રાઈટ. અહીંથી આપણે આગળ વધવાનું છે આજે. તો ત્રીજો પેરેગ્રાફ એ આજે આપણે સ્ટાર્ટ કરીએ. નાઉ લેટ્સ બિગિન. ફોર મેની યર્સ, હાવેવર, ઘણા વર્ષોથી, હાવેવર, જો કે, લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. લાર્જ એરિયાઝ, વિશાળ વિસ્તાર, ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ. અહીં આ રીચ શબ્દ છે એનો અર્થ શું થશે? તો કે રીચ એટલે સમૃદ્ધ થશે, અમીર નહીં. વ્યક્તિ માટે વપરાયેલો શબ્દ નથી, અહીં વપરાયેલો શબ્દ છે ફોરેસ્ટ માટે. એટલે જંગલ કેવા? તો કે રીચ એટલે સમૃદ્ધ, અને સમૃદ્ધ જંગલનો રિસોર્સિસ એટલે સ્ત્રોત. સમૃદ્ધ જંગલના જે સ્ત્રોત છે એ ગેટિંગ ડિસ્ટ્રોયડ, એ ધીમે ધીમે વર્ષોથી શું થઈ રહ્યું છે? તો કે ડિસ્ટ્રોય થઈ રહ્યું છે, એટલે કે નાશ થઈ રહ્યો છે એનો. ઘણા વર્ષોથી જો કે વિશાળ વિસ્તાર, સમૃદ્ધ જંગલ જે સ્ત્રોત છે, બરોબર, એ સ્ત્રોત, જંગલોનો સ્ત્રોત, સમૃદ્ધ જંગલોનો સ્ત્રોત એ ધીમે વર્ષોથી શું થઈ રહ્યું છે? તો કે નાશ થઈ રહ્યો છે એનો. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ. ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ. ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે. એ ટેહરી ગઢવાલ જિલ્લાની અંદર ટેહરી ગઢવાલના જે જંગલો છે એ જંગલો વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ ઓફ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. એક્સપ્લોઇટ કરવું એટલે શું? પહેલા તો એક્સપ્લોઇટ કરવું એટલે યુઝ યુઝ સેલ્ફિશલી એટલે સ્વાર્થ ખાતર ઉપયોગ કરવો. યુઝ કરવું કે યુટિલાઇઝ કરવું એટલે ઉપયોગ કરવો. સેલ્ફિશલી એટલે સ્વાર્થ ખાતર. તો આ ટેહરી ગઢવાલના જે જંગલો છે એ જંગલોનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે જે આપણે વાત કરીએ છીએ આજથી 100 વર્ષ અગાઉની વાત આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજે પણ એ ટેહરી ગઢવાલના જંગલો છે એ સમૃદ્ધ અને ગાઢ કહેવામાં આવે છે આજે. તો આજથી 100 વર્ષ પહેલા તો કેવડા ગાઢ જંગલો હોઈ શકે, બરોબર. તો વેર એક્સપ્લોઇટેડ, એનું આમ જો વ્યક્તિ માટે એક્સપ્લોઇટ શબ્દ યુઝ થયો હોય તો એ શોષણ કર્યું એમ થાય, પણ અહીં વૃક્ષો માટે, જંગલો માટે યુઝ થયો છે એટલે એનો દુરુપયોગ કર્યો, બરોબર. સ્વાર્થ માટે એનો ઉપયોગ કર્યો, સ્વાર્થ હેતુથી ઉપયોગ કર્યો એમ થાય છે. ટુ સપ્લાય ટિમ્બર. ટિમ્બર એટલે ઇમારતી લાકડું. ઇમારતી લાકડાનો પુરવઠો પૂરો પાડવા માટે શેના માટે ઇમારતી લાકડું જોઈએ? તો કે ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. રેલવેની માયાજાળ. રેલવે નેટવર્ક એટલે રેલવેની માયાજાળ. ઇન ધ પ્લેન્સ. પ્લેન્સ એટલે ખુલ્લા મેદાનો, બરાબર. પ્લેન્સ એટલે ફ્લેટ લેન્ડ, સમથળ જમીન, ખુલ્લા મેદાનો. એક્સપાન્ડ કરવું એટલે શું? તો કે વધારવું, ઇન્ક્રીઝ કરવું. ટિમ્બર એટલે ઇમારતી લાકડું. તો ઇમારતી લાકડું જોઈતું હતું.
ઇમારતી લાકડું જોતું હતું રેલવેના નેટવર્કને, કારણ કે રેલવેના પહેલા શું તો રેલવેના ટ્રેકની હારે છે ને એને જોઈન્ટ કરવા માટે થઈને ઇમારતી લાકડું જ યુઝ થતું, બરાબર. અને એ લાકડું પુષ્કળ પ્રમાણમાં જોઈએ, કારણ કે ટ્રેક લાંબા અને ક્યાં ને ક્યાં સુધી આપણે એની માયાજાળ ફેલાવાની હોય, બરોબર છે. તો એના માટે થઈને ટેહરી ગઢવાલના જંગલોનો દુરુપયોગ થયો. એને પૂરું પાડવા માટે, ઇમારતી લાકડું પૂરું પાડવા માટે, રેલવેની માયાજાળને વધારવા માટે થઈને એનો ઉપયોગ થયો. એટલે એના ખાતર જંગલોને કાપવામાં આવ્યા. આગે बढ़ते हैं. યુરોપિયન્સ ઇન મસૂરી. મસૂરીની અંદર વસેલા જે યુરોપિયન્સ હતા એ wanted cultivation of new food crops like potatoes. હવે મસૂરીની અંદર વસેલા જે યુરોપિયન્સ હતા એમને કલ્ટિવેશન કરવું હતું. કલ્ટિવેશન એટલે હું તો કે પ્લાન્ટિંગ ક્રોપ્સ, યાને વાવેતર કરવું. ક્રોપનું વાવેતર કરવું, વાવણી કરવી. હવે નવા જ ફૂડ ક્રોપ્સનું વાવેતર કરવાની એમની ઈચ્છા. મસૂરીમાં વસેલા કોણ યુરોપિયન્સ હતા એમને કેવા ફૂડ ક્રોપ્સ, કેવા પાક, તો કે લાઈક પોટેટોસ, બટેટા. લીડિંગ ટુ, હવે આના કારણે શું થાય? લીડિંગ, દોરાઈ જઈએ, પ્રેરાઈ જઈએ આપણે કે લાર્જ સ્કેલ, વિશાળ પ્રમાણમાં. લાર્જ સ્કેલ એટલે મોટા પ્રમાણમાં, વિશાળ પ્રમાણમાં. ક્લિયરિંગ એટલે શું? તો કે વૃક્ષોને કાપી અને જમીન છે એ સાવ સાફ કરી નાખે. હવે મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, ઓક નામનું વૃક્ષ છે, એ ઓક નામના વૃક્ષના મિક્સ જંગલો, એ મિક્સ જંગલો ઓક નામના વૃક્ષના એના મોટા પાયે એમાં એ વૃક્ષો કાપી અને સાવ જમીનને ક્લિયરિંગ કરી નાખે, સાફ કરી નાખે. હવે એ પરિસ્થિતિમાં આપણે મુકાઈએ. મસૂરીમાં વસેલા લોકો જે યુરોપિયન્સ હતા એની ઈચ્છા એવી હતી કે એ વાવેતર કરે નવા પાકનું, પણ કેમાં? તો કે આ જંગલો કાપીને. હવે એના પોતાના ફાધરની જમીન હોય અને એમાં એ કરે તો કોઈ વાંધો નથી. હવે આ જંગલો કાપીને ન્યા વાવેતર કરવું, બરોબર છે. એટલે જંગલોને તો નુકસાની. There was clearly, આનાથી શું થાય? સ્પષ્ટપણે a contradiction. ક્લિયરિંગ એટલે વૃક્ષોને કાપીને સાફ કરી નાખવી જમીન. કોન્ટ્રાડિક્શન એટલે ડેનિયલ એટલે પ્રત્યક્ષ વિરોધ, વિસંગતિ, સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળે. કોની વચ્ચે? બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ, ત્યાંના ગામડાના લોકોની પાયાની જરૂરિયાત. શેની? તો કે જંગલોમાંથી મળતું જે સ્થાનિક વપરાશ માટેની દરેક વસ્તુ છે, ફ્રૂટ છે, ખાદ્ય એડિબલ નટ્સ, ખાદ્ય અખરોટ છે, રાઈટ, આ બધી હર્બ્સ છે, જડીબુટ્ટી છે, તો આ બધું જે, અને પ્રાણીઓ માટેનો ચારો છે, પછી એના કુકિંગ માટેનો બળતણ છે, તો આ બધું જંગલોમાંથી મળે. હવે જંગલોનો સફાયો થવા માંડે તો, બરોબર. એટલે એ પાયાની જરૂરિયાત લોકોની, અને ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ, અને રાજ્યની જરૂરિયાત, રિક્વાયરમેન્ટ્સ એટલે જરૂરિયાત, અને સ્ટેટ રાજ્યની, ટુ અર્ન મની, એને પૈસા કમાવા. હવે એ જંગલોનો સફાયો કરે એટલે લાકડું છે એ વેચે એટલે રાજ્યને એમાંથી આવક થાય. એટલે રાજ્યને આવક કરવી અને લોકોને માટે એ જીવાદોરી સમાન, બરોબર છે. એના માટે તો એ અર્થતંત્રનો પાયો જ છે ભાઈ જંગલ. એટલે બે વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળે. આમને વૃક્ષો કાપવા છે અને કમાણી કરવી છે રાજ્યને, અને ઓને વૃક્ષો બચાવવા છે કારણ કે એની જીવાદોરી છે, એનું જીવન એના થકી ચાલે છે. હવે ઇન 1930 ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલના લોકોએ બિગેન, શરૂઆત કરી, અ નોન કોઓપરેશન મૂવમેન્ટ, અસહકારની ચળવળ. નોન કોઓપરેશન મૂવમેન્ટ, અસહકારની ચળવળ, કોલ્ડ સત્યાગ્રહ, જેનું નામ શું? અસહકારની ચળવળ એટલે જેનું નામ, જેને શું બોલાય? તો કે સત્યાગ્રહ કહેવાય, બરોબર. અ ફોર્મ, એક એવો પ્રકાર,
આ સત્યાગ્રહ એક એવો પ્રકાર ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, શાંતપૂર્ણ પીસફુલ રેઝિસ્ટન્સ કરવું એટલે વિરોધ કરવો, પ્રતિકાર કરવો, શાંતપૂર્ણ વિરોધ કરવાનો આ એક પ્રકાર છે. કેની સામે શાંતિથી વિરોધ કરવાનો? તો કે ટુ ઓબ્ટેન જસ્ટિસ. ટુ ઓબ્ટેન એટલે એક્વાયર કરવું, મેળવવું, પ્રાપ્ત કરવું. જસ્ટિસ એટલે ન્યાય, ન્યાય પ્રાપ્ત કરવા માટે. કોની વિરુદ્ધ ન્યાય? ઇન અપોઝિશન ટુ. ઇન અપોઝિશન ટુ એટલે ની વિરુદ્ધ. કોની વિરુદ્ધ? તો કે ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. ઓપ્રેસિવ એટલે અનજસ્ટ, અન્યાયી જંગલનો કાયદો. કારણ કે એ સમયે આપણને બધાને ખબર છે કે આજથી હું 1930 એટલે આજથી 90 વર્ષ અગાઉની વાત કરું ત્યારે આપણે ગુલામ હતા, બરોબર છે. અને એ સમયે જંગલનો કાયદો બનાવ્યો કેને હોય? એ લોકોએ જ હોય, બરોબર છે, જે બ્રિટિશરો હતા એમણે જ, રાઈટ. એટલે એ લોકોએ જ બનાવેલો, જે અન્યાયી હતો કેના માટે? આ બધા લોકો માટે. એ અન્યાયી કાયદાની સામે જસ્ટિસ પ્રાપ્ત કરવા, ન્યાય પ્રાપ્ત કરવા માટે શાંતપૂર્ણ વિરોધ નો પ્રકાર, જેનું નામ સત્યાગ્રહ, બરોબર, જેને અસહકારની ચળવળ કહેવામાં આવે છે, બરોબર. તમામ સ્પેલિંગ જે હું બોલ્યો છું એ બધા અહીંયા લખેલા જ છે. નોન કોઓપરેશન અસહકાર, મૂવમેન્ટ એટલે ચળવળ, રેઝિસ્ટન્સ કયો એટલે વિરોધ, બરોબર છે, સંઘર્ષ, પ્રતિકાર, ઓબ્ટેન કયો એટલે એક્વાયર યાને મેળવવું, બરોબર. આ ઓપ્રેસિવ અન્યાયી, કઠોર, ક્રૂલ, અનજસ્ટ જેને કહેવાય, બરોબર છે. તો એવો ઈ કાયદો હતો, જંગલનો કાયદો, જેની વિરુદ્ધ ન્યાય મેળવવા માટે શાંતપૂર્ણ વિરોધ પ્રદર્શનનો આ પ્રકાર સત્યાગ્રહ એને અપનાવ્યું. ટેહરી ગઢવાલના લોકોએ ઇન 1930 ઇન ધેટ યર, એ જ વર્ષે એટલે કે 1930 જ, બરોબર, એ વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ, વિશાળ પ્રમાણમાં લોકો, મોટી સંખ્યામાં લોકો, વેર કિલ્ડ, મારી નાખવામાં આવ્યા હતા. ક્યાં? શું કામ? એને ઇન ટિલરી, ટિલરી ગામ, ત્યાં. શું કામ? એને કોના દ્વારા? બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ. એ રાજ્યનું જે આર્મ્ડ ફોર્સિસ હતું, આર્મ્ડ ફોર્સિસ એટલે આર્મી વિથ વેપન્સ, એટલે સશસ્ત્ર લશ્કરી દળ, બરોબર છે, સશસ્ત્ર લશ્કરી દળ દ્વારા મારી નાખવામાં આવ્યા. ઓફ ટેહરી ગઢવાલ, ટેહરી ગઢવાલ જિલ્લો, એ જિલ્લો, એનું જે રાજ્ય, એ રાજ્યનું જે સશસ્ત્ર દળ હતું એના દ્વારા ટિલરી ગામની અંદર ઘણા મોટા પ્રમાણમાં લોકો કે જેને મારી નાખવામાં આવ્યા હતા. સુકા મેને, વેન, જ્યારે. સુકા મેને ક્યારે માર્યા? જ્યારે. they formed એટલે રચવું, બનાવવું. they formed a protest meeting. they formed, form એટલે raise, create, બનાવવું, રચવું. protest એટલે oppose, challenge, વિરોધ કરવા માટે, પડકારવા માટે. આ જે ફોરેસ્ટ લો હતો, જે ઓપ્રેસિવ હતો, જે અન્યાયી હતો, એની સામે વિરોધ કરવા માટેની વિરોધ સભા બોલાવી એ લોકોએ વિરોધ સભા બોલાવી અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. જે અધિકૃત ફોરેસ્ટ પોલિસી હતી, અધિકૃત, ઓફિશિયલ એટલે અધિકૃત ફોરેસ્ટ પોલિસી હતી, એની સામે વિરોધ કરવા માટે વિરોધ સભાનું જ્યારે આયોજન કર્યું. હવે બન્યું તો એમ જ હોય કે વિરોધ સભાનું આયોજન ટિલરી ગામમાં થયું, ટેહરી ગઢવાલ જિલ્લામાં થયું. આ લોકોને ખ્યાલ આવ્યો કે આ જંગલની પોલિસીની વિરુદ્ધમાં વિરોધ સભાનું આયોજન કરે છે. આખા ગામના લોકો ભેગા થાય છે અને સભાનું આયોજન કરે છે. તો એ માટે થઈને એ રાજ્યના લશ્કરી દળે, સશસ્ત્ર સૈનિક દળે, બરોબર છે, એને કહેવામાં આવ્યું. એટલે એને લોકો ઉપર હુમલો કરી દીધો, લોકોને ઉપર ફાયરિંગ કરી દીધું અને એને મારી નાખવામાં આવ્યા, બરોબર છે. તો આવું થયું હતું, બરોબર, એ સમયે ઇન 1930, બરોબર. લુક એટ ધ પિક્ચર. હવે જરા આ ચિત્ર તરફ જોઉં. વોટ ડુ યુ નોટિસ? તમને શું ધ્યાનમાં આવે છે?
બરાબર, શું આમ તમે નોટિસ કરો છો, શું ધ્યાનમાં લ્યો છો? દેર આર સમ મેન, અમુક પુરુષો, વુમેન, સ્ત્રીઓ અને ચિલ્ડ્રન અને બાળકો છે, બરાબર. તો બધાય છે, પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધા છે, દેખાય છે. એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ, એમ્બ્રેસ એટલે હગ કરવું, ભેટી પડવું, વૃક્ષોને ભેટીને છે. જો ચિત્રમાં જો, ધ ટુ મેન, બે વ્યક્તિઓ, આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ, સો કરવત, બે વ્યક્તિઓ તમને ચિત્રમાં દેખાય છે કે જે કરવત લઈને છે, બરાબર. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ, એ બંને લોકોની ઈચ્છા એવી કે તે વૃક્ષોને કાપે, બરાબર છે, કાપીને તોડી નાખે, બરાબર છે, વૃક્ષોને કાપી નાખે. બટ પરંતુ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પણ લોકો છે ને એ એમને પ્રોટેક્ટ કરી રહ્યા છે, એનું રક્ષણ કરી રહ્યા છે, એને બચાવી રહ્યા છે, વૃક્ષોને બચાવી રહ્યા છે, બરોબર. They do not allow them to do any harm to the trees. એ લોકો જે ભેટીને છે, એ લોકો આ બંને વ્યક્તિઓને જરાય કરતા જરાય હાર્મ, નુકસાની પહોંચાડે, ઈજા પહોંચાડે એવું જરાય કરવા દેતા નથી, બરાબર. એલાવ નથી કરતા, પરવાનગી જ નથી, એની મંજૂરી જ નથી આપતા એ લોકોને કે તે કઈ નુકસાની પહોંચાડે. હવે આગળ વધીએ. એઝ, કારણ શું? એઝ એટલે કારણ. દે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ, કારણ એ કે તેઓ ભાવાત્મક રીતે, લાગણીથી તે વૃક્ષોની સાથે અટેચ ટુ, જોડાયેલા છે. એટલે વૃક્ષોની સાથે એમની લાગણી છે એ જોડાયેલી છે, બરોબર. આગે બઢતે હૈ. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. આ જે ચિત્ર છે અને આ જે બાબત છે, આ છે ચિપકો મુવમેન્ટ, ચિપકો આંદોલન. ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલોને બચાવવા માટેનું. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ. આ ચળવળે, આ આંદોલને સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, લીલોતરી વાળા લીલા જંગલોને બચાવી લીધા અને પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણને શું કર્યું? તો કે પ્રોટેક્ટ કર્યું. પ્રોટેક્ટ એટલે કે બચાવી લીધું. ઇમોશનલી અટેચ્ડ શબ્દ આવી ગયો છે, ભાવાત્મક રીતે જોડાયેલ, બરોબર છે, વૃક્ષોની સાથે. હાર્મ એટલે નુકસાની પહોંચાડવી, રાઈટ. તો ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, આ ચળવળે આ લીલા જંગલોને બચાવી લીધા અને પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણને એને રક્ષણ કર્યું. હવે ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી મુવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ. The post-independence Chipko hug a tree has grown out of the Satyagraha movement in which village people have actually put their bodies around trees to stop them from being felled. મારે જરાક જૂની ટેક્સ્ટ બુક છે એટલે મારે ઉલટું છે, બરાબર છે. મારે એ રીતે છે કે આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ, મારે પહેલા સૌથી પહેલી વખત છપાયેલી ટેક્સ્ટ બુક જૂની છે એટલે એમાં એ રીતે છે કે આઉટ, મિનિંગ એક જ થાય છે સેન્ટેન્સનો. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ એટલે સત્યાગ્રહ ચળવળમાંથી હેઝ ગ્રોન, ઊભું થયું, જન્મ પામ્યું, ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી મુવમેન્ટ, એટલે કે સ્વતંત્રતા પછીનું જે ચિપકો આંદોલન હતું એ, ઇન વિચ કે જેમાં વિલેજ પીપલ, ગામડાના લોકો, have actually put their bodies around the trees. શું કરે લોકો? હકીકતમાં વૃક્ષોની સાથે એનું શરીર છે આમ વીંટળાવી લે, બરોબર. ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ, શું કામ? એને રોકવા માટે. બિંગ ફેલ્ડ નો મતલબ થશે કટ, કપાઈ જવું, બરોબર. તો એ વૃક્ષો કપાઈ ન જાય, બરોબર, એને બચાવવા માટે એ વૃક્ષોની સાથે શું કરે? વીંટળાઈ જાય, બરોબર. હવે પહેલા તમે અહીં સુધી પહેલા ટેકસ, પછી હું તમને આ સમજાવું. પહેલા ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો જેથી કરીને તમે શબ્દ બધા લખી શકો. દરેક વર્ડ ટુ વર્ડ નોંધજો તમે, એક શબ્દ ટુ શબ્દ, બરોબર. હવે જો આ શબ્દ ફેલ છે, એ ઘણા અહીંયા ક્વેશ્ચન પણ થાય. ફેલ ડ શબ્દ ક્યારેય સાંભળ્યો ન હોય, કદાચ ક્વેશ્ચન થાય
તો આ એક એવો શબ્દ છે જો કે V1 V2 અને V3 આવા બે શબ્દ મારા ધ્યાનમાં છે એટલે હું કહું છું કે ફાઇન્ડ એટલે શોધવું, બરોબર? તો એનું ભૂતકાળ થાય ફાઉન્ડ, ત્રીજું થાય ફાઉન્ડ. હવે ફાઉન્ડ પણ એક V1 છે. ફાઉન્ડ એટલે સ્થાપના કરવી, આવું થાય. તો ફાઉન્ડ નું થશે ફાઉન્ડેડ અને ત્રીજું થાય ફાઉન્ડેડ. એટલે અહીંયા શું થયું જો V1 અને V2 બે સરખા છે પણ બેયનો મિનિંગ કેવો છે? અલગ છે, બરાબર? બેયનો મિનિંગ અલગ છે. આ ફાઉન્ડ V1 એટલે સ્થાપના કરવી ને આ ફાઇન્ડ નું ફાઉન્ડ થયું છે શોધવું, બરાબર છે? એ હવે એ જ રીતે અહીંયા છે કે ફોલ એટલે પડવું, બરાબર? તો એનું થાય ફેલ. આ V1 V2 અને V3, બરાબર? તો V1 છે ફોલ, પડવું, એનું ભૂતકાળ થયું ફેલ અને ત્રીજું થયું ફોલ ન, બરાબર? હવે એ જ રીતે V1 છે ફેલ એટલે કટ, કાપવું, એનું ભૂતકાળ થયું ફેલ્ડ અને ત્રીજું થયું ફેલ્ડ. એટલે અહીંયા પાછું જો V1 અને V2 બે સરખા છે પણ અહીંયા V2 એટલે ભપ થઈ જવું, પડી જવું, અને આ V1 એટલે કાપવું, બરોબર છે? તો આ સ્પેલિંગમાં આ રીતે ઓલ એફ, તમામ એફ જ છે, બરોબર? તો અહીં આપણો પાર્ટ 2 એ અહીંયા કમ્પ્લીટ કરીએ, બરોબર છે? આગળ અહીંથી વધશું, બરોબર, પાર્ટ 3 માં. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.